अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કે અત્યારે આપણે શ્રીમદ સ્વામીની મૂર્તિઓ હજારોના હિસાબે વેચાય છે અને માણસો લઈ જાય છે ઘરે. હવે એનું આપણે મહત્વ કેટલું, એના પર શું કરવું જોઈએ, કે આપણે કેટલી ભક્તિ કરવી જોઈએ, એના પર જરાક સમજો પાડજો. એવું છે કે સિમંદર સ્વામીની મૂર્તિ છે ને, જે માર્બલની મૂર્તિ હોય કે મેટલની હોય, પહેલી વસ્તુ એ ઘરમાં રખાય નહીં, સિદ્ધાંતિક રીતે ના રખાય. શ્રદ્ધાની વસ્તુ જુદી જુદી રાખ્યું હોય ઘરમાં, તો ઘરમાં મંદિર અલગ રાખવું કે જ્યાં બીજી કોઈ વ્યક્તિ પછી જાય એ રૂમમાં ના જવું જોઈએ. ભલે 5 બાય 5 ની રૂમ બનાવો, પણ એ સેપરેટ હોવું જોઈએ, લાઈક અ ટેમ્પલ. નહીં તો એની આશા જ ના થાય. એટલે સેપરેટ રૂમ રાખવું અને ભગવાનની મૂર્તિ મૂકવું. પ્લસ મૂર્તિ અપૂજનીય ના હોવી જોઈએ. મેટલ ને માર્બલ ની હોય તો ફોટો રાખી શકો, ફોટાનો વાંધો નથી. મૂર્તિ મેટલ ને માર્બલ હોય તો ના રાખી શકો, અપૂજનીય તો ના હોવી જોઈએ. અને એનો સેપરેટ પ્લેસ હોવું જોઈએ. સેપરેટ એટલે કે સામાન્ય વ્યક્તિઓ નોર્મલ પર્પઝ થી ના જવી જોઈએ, ઓનલી ફોર ધ પ્રેયર પર્પઝ. એવી સ્પેશિયલ સ્પેસ હોવી જોઈએ. હા, અને બીજું એને આપણા શોકેસ ની અંદર, ડ્રોઈંગ રૂમમાં તો મુકાય જ નહીં. બેડરૂમ, ડ્રોઈંગ રૂમમાં ના મુકાય. ગાડીમાં મૂકે મૂકે છે જુદી વસ્તુ, મુકાય નહીં. કારણ કહું તમને, કારણ કહું કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિને આપણે જયારે સિમ્બોલને આપણે આદર્શ માનતા હોય, એ આદર્શ માનતા હોય ત્યારે આપણા માટે એને જોવાથી આપણને ભાવ આવે. શું આવે? ભાવ આવે કે આ વિતરાગ પરમાત્માની મૂર્તિ છે. પણ જયારે તમે ખાતા પીતા, ટીવી જોતા, ગમત કરતા, રમતા રમતા જોતા હોય તો ભાવ આવે, એટલે એની વેલ્યુ જતી રહે તમારી દ્રષ્ટિમાંથી. એની વેલ્યુ તો જે છે, તમારી દ્રષ્ટિમાંથી એની વેલ્યુ લાભ બંધ થઈ જાય. સવાલ જ નથી ને, થઈ ગયો 100 પીસ જેવું થઈ ગયું છે. એટલે આ તો હું તમને સિદ્ધાંત કહું છું. રાખવી ના રાખવી, શું કરવું, એ તમારો સબ્જેક્ટ છે. હું તો તમને હાઇલાઇટ કરું છું કે ધર્મની દ્રષ્ટિએ કોઈ પણ મૂર્તિ માર્બલની હોય કે મેટલની હોય તો અપૂજનીય ના હોવી જોઈએ. ને બીજું, એને જ્યાં પણ રાખવું તે સેપરેટ જગ્યા હોવી જોઈએ. પછી ભલે 3 બાય 3 ફૂટની હોય, પ્લેસનો સવાલ નથી, પણ એ પ્લેસ પ્રેયર સિવાય બીજા ઉપયોગમાં ના રહેવું જોઈએ. તો એનું રિસ્પેક્ટ રહે, અને રિસ્પેક્ટ પણ રહે ને તમને ભાવ આવશે. જેમ હું તમને એક સામાન્ય વાત કરું, આપણે ઘરમાંથી રોજ જે તૈયાર થઈને નાહી ધોઈને મંદિરમાં જઈએ, તારો ભાવ કેવા હોય છે? ને એના કરતા 5 સ્ટાર હોટલમાં જઈએ તો એના કરતા સારી હોય. શું કીધું? ફેસિલિટીમાં, પણ તે ભાવ જુદા હોય. સી, ઇટ ઇઝ અ વેલ્યુ ઓફ પ્લેસ. ઇવન તો આપણે ગમે તે વાતો કરતા હોય, ગમે તે વિચાર કરતા હોય, મંદિરમાં જઈએ ને આપણે ઓટોમેટિક સેલ્ફ કંટ્રોલ છે. ના ના, આવો વિચાર ના કરાય આપણે. સી, ઇઝ ધ ઇફેક્ટ ઓફ ધ પ્લેસ. પણ ક્યારે એની પવિત્રતા જળવાય છે માટે. પણ તમે ત્યાં ખાતા હોય, પીતા હોય, ગમત કરતા હોય, રમત રમતા હોય તો પછી એ રહે પછી ઇફેક્ટલેસ થઈ જાય. સી, એક વન કાઇન્ડ ઓફ મ્યુઝિયમ થઈ જાય. શું થઈ જાય? એ ઇફેક્ટલેસ થઈ જાય. એનો જે હાર્દ છે, વિતરાગતાનો જે હાર્દ છે, વિતરાગ મુદ્રાનો જે વિતરાગતાનો હાર્દ છે, એ તમને એનો બેનિફિટ ના મળે. એક કહું છું ને, એટલે આ રીતે મ્યુઝિયમ જેવું થઈ જાય, શોપીસ જેવું થઈ જાય. પણ અપૂજનીય ઉપર જરાક વધારે સમજો. અપૂજનીય એટલે કે પૂજ્યા વગરની ના રહેવી. પૂજા કરવી, દરરોજ પૂજા કરવી, રોજ પૂજા કરવી.
અને એનું વાતાવરણ મેન્ટેન કરવું પડે, પૂજનીય એટલે વાતાવરણ. મેં કીધું ને કે સેપરેટ હોવું જોઈએ અને એને ભગવાનને પાણીથી અને દૂધથી નવડાવી અને પૂજા કરી નાખો, પછી પ્રેયર કરો. શું કે એની આરતી કરે, આરતી લેવાય ને લેવાય, વિતરાગની આરતી ના લેવાય, એ સમજાવજો. દેવી દેવતાઓની લેવાય, દાદા ભગવાનની લેવાય, જ્ઞાની પુરુષની આરતી હોય તો લેવાય, દેવી દેવતાઓની આરતી લેવાય, તીર્થંકરની ના લેવાય. તીર્થંકરને તો ભાવ અર્પણ કરવાના. એના કારણ એ તો વિતરાગ છે ને. શું કે છે? વિતરાગ. હા, આપણે વિતરાગી નથી. એટલે આપણે આ ચીજથી પછી આમ નમસ્કાર કરી શકીએ, થઈ જાય પણ એમને આરતી અપાય, અપાય. લેવાય, લેવાની એટલે આરતી લેવાય વિતરાગની. વિતરાગનો મતલબ શું? આરતી કરાય કરે. હા, કરે. કરી શકાય. કરાય. વિતરાગમાં થાય છે ને, રોજે થાય છે. લેવાની. એનું કારણ શું છે કે વિતરાગ એમનું સિમ્બોલ શું કહેવા માંગે છે કે હું આ જગતની અંદરથી લેવડ દેવડના હિસાબોથી મુક્ત થઈ ગયો છું. શું કહેવાય? લેવડ દેવડ. કશું મારે લેવાનું નથી ને કશું. એટલે વિતરાગ છે. જ્યારે દેવી દેવતાઓ આમાં છે, પણ દાદા તો એ બાબતના વિતરાગ જ કહેવાય ને. તો પછી જ્ઞાની પુરુષને વિતરાગ ના કહેવાય. જ્ઞાની પુરુષને વિતરાગ માર્ગના શું કહેવાય? નેતા. નેતા નહીં, આપણે ગાઈડ કહેવાય. શું કહેવાય? એ ગાઈડ કરનારા છે, એ અનુભવી પુરુષ કહેવાય. એટલે જ્ઞાની જ્યાં સુધી પૂર્ણ ન થયા હોય ત્યાં સુધી એની આરતી લેવાય. પૂર્ણ થઈ ગયા પછી સિમંદર સ્વામીની આરતી ના લેવાય. પછી આ સિમંદર સ્વામીના અસીમ જે જે કાર બોલે છે પણ ના બોલાય. આરતી દાદા ભગવાન ના બોલાય. હે? આરતી લેવાનો મિનિંગ શું થાય છે? આરતી લેવાનો મીનિંગ કે તમારી પાસે જે કે શક્તિ છે એ અમને પ્રાપ્ત થાય તમારા વ્યવહાર જીવનમાં લેફ્ટ કરવા માટે. જ્ઞાની પાસે હોય, કોઈ દેવી દેવતાઓ પાસે હોય, ગમે તે XY કોઈ સમર્થ પુરુષ પાસે હોય. તો જેના વિતરાગ તો મોક્ષે ગયા છે. સમજાય છે? આ લોકોનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ છે, એની આરતી લેવાય. સ્વામીનું existence તો અને છે જ ને. સમજાવો. અને સિમંદર સ્વામીની આરતી કેમ ના લેવાય? એ વિતરાગ થયેલા છે, એમને આ લેવડ દેવડ નથી. પૂર્ણ દશામાં અસીમ જે કારો ના બોલાય. સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું એવું બોલાય. તો પણ સિમંદર સ્વામીના અસીમ કોને કહેવાય? જેનું જે હજુ અસીમ સ્વરૂપે પામ્યા નથી, અથવા અસીમ સ્વરૂપ જેનું થયું નથી, એના માટે અસીમ સ્વરૂપની ભાવના કરી શકાય. ખ્યાલ આવે ને? પણ જે અસીમ થઈ ગયા છે એના માટે ના બોલાય. દાદા ભગવાન આ તો દાદા ભગવાને જાતે જ સિમંદર સ્વામીની અહીંયા અસીમ જે કર્યું કોઈ બુલંદ સરોવર કહી દે મહાત્મા મહેસાણામાં દાદાની હાજરીમાં તરત દાદાએ ના પડી દે. ના, એમને અસીમ જે કરો ના બોલાવે, એમને નમસ્કાર કરું છું બોલાય. શું બોલાય? હા, એ બરાબર. એટલે આ જે વસ્તુ આ તો એમની હાજરીમાં જ થયેલી છે. ભરત સાથે દાદા ભગવાનને ધારો કે મંદિરમાં જાય ને, દાદા ભગવાન આરતી કરે, માતાજીની આરતી લે. અંબા માતાનું મંદિર હોય ને તો આમ આરતી લે. પણ સિમંદર સ્વામીની આરતી હોય તો આમ આરતી કરીને પછી આરતી આપી દે. કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, શિવ ભગવાન એમની આરતી માટે એમના માટે કેવો રીતનો ભાવ રાખવાનો? જો આ કૃષ્ણ ભગવાન છે, રામ ભગવાન છે, શિવ ભગવાન છે, એમની જે આપણે આરતી કરીએ છીએ ને, એ આરતી આપણું શ્રદ્ધાનું ફળ છે. અને એમની મૂર્તિ વિતરાગ મુદ્રાની છે, સંસારી મુદ્રા કહેવાય. શું કહેવાય? જ્યારે આ વિતરાગની મુદ્રા છે ને એ વ્યક્તિની નથી. ધારો કે મહાવીરની મૂર્તિ છે, એ મહાવીરના ફોટાનું, મહાવીરના લાઈફનું પ્રતિપાદન નથી કરતી. વિતરાગ મુદ્રાનું પ્રતિપાદન કરે છે. કૃષ્ણ આવા હતા, રામ ધનુષ્ય વાળા હતા, એ વ્યક્તિનું પ્રતિપાદન કરે છે. વ્યક્તિની આરતી લેવાય, વિતરાગતાની ના લેવાય. સમજાય છે? આ વ્યક્તિ છે. શું છે? પર્સન છે. પેલા પર્સન નથી. એટલે બધા તીર્થંકરોને એક જ સરખી મૂર્તિ કહો. કારણ કે એના દેહના આકારની મૂર્તિ નથી. બરોબર છે. એટલે વ્યક્તિનું પ્રતિપાદન નથી કરતી, વિતરાગતાનું કરે છે. આ શક્તિનું પ્રતિપાદન કરે છે. રામ અને કૃષ્ણની મૂર્તિ એ શક્તિનું પ્રતિપાદન કરે છે. માતાજીની મૂર્તિ એ શક્તિનું પ્રતિપાદન કરે છે. આ શક્તિનું પ્રતિપાદન નથી કરતા, વિતરાગતાનું પ્રતિપાદન કરે. બંને વસ્તુ જ જુદી છે. પેલી સ્થૂળ વસ્તુ છે અને પેલી દશા કહેવાય. વિતરાગતા એ શું છે? દશા કહેવાય. એ ફિઝિકલ વસ્તુ નથી, એ રિયલાઇઝેશન, અનુભવવાની વસ્તુ છે. એટલે આ તમને જરા કોન્સેપ્ટ ખ્યાલ આવે એટલા માટે. કે ઘણા બધું સરખું જ લાગે, બધું શું લાગે? એની પાછળ સાયન્સ છે, હેતુ છે. વિતરાગનો મતલબ કોઈ લેવડ દેવડ નથી. અમને
શું કીધું? વિતરાગ કહે છે ભાઈ અમે તો વિતરાગ છીએ, તમે અમારી પાસે માંગો તો અમે કશું આપતા નથી અને તમારી પાસે કશું લેતા નથી. તમને ગમે એટલું આપો, બધું ધરાવો, પ્રસાદ, આ તે, ફળ, નૈવેદ્ય, સોનાનો હાર, બધું. અમારે કશું ના જોઈએ. જ્યાં સુધી મોક્ષ ના જાય ત્યાં સુધી તો એટલે મોક્ષ જાય પછી તો એ વિતરાગ કહેવાય ને. ના ના, વિતરાગ તો કેવળ જ્ઞાન થયું વિતરાગ જ કહેવાય. કેવળ જ્ઞાન થયું એટલે વિતરાગ. આમ તો છેલ્લા અવતારમાં બધા વિતરાગ જ હોય, પણ કેવળ જ્ઞાન થયું ત્યારે ઓફિશિયલ વિતરાગ ખ્યાલ આવ્યો. ત્યાં સુધી વિતરાગ સંપૂર્ણ ના કહેવાય, એમનું એટલું બાકી રહે. પણ છેલ્લા અવતારમાં તો એમને કઈ પ્રસાદ હોતું નથી. એટલે વિતરાગો જે છે એની વિશેષતા કહું, કોઈ પણ વિતરાગ પરમાત્મા હોય એમને એ લોકોને કોઈ દિવસ મંદિરો બનાવે નહીં. રામકૃષ્ણ બી ના બનાવે, કોઈ પોતાની હાજરીમાં પોતે ના બનાવે, સમજાય? એમના ગયા પછી એમના ભક્તો બનાવે બધા, એ ના બનાવે. પણ આ વિતરાગ પરમાત્મા જે કેવા હોય, જેની મૂર્તિ દેવલોકમાં હોય, નરકલોકમાં હોય. રામકૃષ્ણની ના હોય, વિતરાગોની હોય, કારણ કે એક જ પ્રકારનું સિમ્બોલ ને, સમજાય છે? દેવલોકમાં હોય. એટલે તમે એમ કહો છો નરકમાં પણ મંદિરો હોય? હોય, નરકમાં હોય મંદિર, દેવલોકમાં હોય, મધ્યલોક એટલે આપણો આ મનુષ્ય લોક છે, નરકલોકમાં હોય, બધા મંદિરો હોય, પણ વિતરાગ મુદ્રા ના હોય. નરકમાં કોઈ ઉલ્લેખ નથી આવતો કોઈ જગ્યાએ. નરકમાં મંદિરનો ઉલ્લેખ નથી આવતો કોઈ જગ્યાએ. સમજાવો. નરકલોકમાં મંદિર એટલે શું કહેવા માંગે છે કે આ જે દેવલોકમાં જે પૂજાનું સ્થાન છે, સમર્થ પુરુષોનું સ્થાન છે, અહીંથી ગયેલા એવા નરકગતિમાં સમર્થ પુરુષો છે, પાપના યોગ્ય ત્યાં ગયેલા છે. કેવા છે? અને નરકલોકમાં પાછા દેવો છે. કોણ છે? નરકલોકનું મેનેજમેન્ટ કરનારા દેવો છે, હ્યુમન નથી. કોણ છે? એને પરમાધામી દેવ કહે છે. શું કહે છે? પરમાધામી. એટલે એ લોકોની ડ્યુટી છે. શું છે? એ લોકો નરક ગતિને લાયક નથી. સમજાય છે? ડ્યુટી બાઉન્ડ છે. એટલે આવા વિશિષ્ટ પ્રકારના દેવો ત્યાં આગળ ગયા હોય ને એ લોકો સાપડા કરી, એ લોકો બધું કરી શકે, બનાવી પણ શકે, ડિમોલી શકે. એને કઈ કરવાનું નથી કે આપણે જેમ કે ચણતર નથી ચડવાનું કે પૈસા ઉઘરાવવાના કે જમીન લેવાની, એવું નથી કરતું. એ લોકો તો કલ્પના કરીને આખું ઊભું થઈ જાય. પણ મેઇન વસ્તુ આ ત્રણેયમાં વાત એક જ વસ્તુ છે કે વિતરાગ મુદ્રા એ કોમન છે ને વ્યક્તિ જે છે એ કોમન હોઈ શકે. સમજાય છે? વિતરાગ મુદ્રા પછી વ્યક્તિ તો આપણે ઉમેરીએ છીએ, પછી વ્યક્તિનું નામ મૂકવું હોય તો ત્યાં ચિહ્ન મૂકવું પડે, એટલે ખ્યાલ આવે કે આ કૃષ્ણ, આ મહાવીરની મૂર્તિ છે, ઋષભદેવની મૂર્તિ છે, પણ બાકી તો બધું સરખું જ છે. સિંહ હોય, ગાય હોય, એને ચિહ્ન કહેવાય, સાઇન, લાંછન, એનાથી ઓળખાય. પછી એનાથી ઓળખાય. બાકીનું બધું સરખું જ હોય.